શું તમને પરવરનું શાક પસંદ નથી? તો આજે આપણે નવીન રીતે બનાવીશું પરવરનું શાક. આ શાક તમે ખાઈ લીધું એટલે પંજાબી શાક તો તમે ભૂલી જ જવાના છો. એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. ચોમાસાની સિઝન છે એટલે પરવર તો ખૂબ મળે છે અને એકદમ ફ્રેશ મળે છે. તો આપણે અહીંયા 250 ગ્રામ પરવર લીધા છે. તેની છાલ હટાવીને આ રીતે સ્લાઇસમાં કટ કરી લે. જેટલી પરવર છે તેટલા જ સામે આપણે અહીંયા બટેકા લીધા છે. જો તમને બટેકા પસંદ ન હોય તો તમે એકલું પરવરનું શાક પણ બનાવી શકો છો. પરવરને આપણે તેલમાં સારી રીતે ફ્રાય કરી લેશું. સેમ પ્રોસેસથી આપણે બટેકાની ચિપ્સને પણ ફ્રાય કરી લેવાની છે. આ રીતે આપણે પરવર બટેકાને ફ્રાય કરીને શાક તૈયાર કરીશું. શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. અને જેને પરવર પસંદ નથી તેને તમે આ શાક ખવડાવશો એટલે તેનું તો ફેવરિટ સબ્જી બની જશે. જે તેલ બચેલું છે તેમાં જ આપણે વઘાર કરીશું. તો વઘારમાં આપણે અડધી ચમચી જીરું, તમાલપત્ર, સૂકા મરચાં, 2 લવિંગ અને તજનો ટુકડો ઉમેરી દઈશું. અને સાથે ઝીણી સમારેલી ડુંગળી અને લસણ ઉમેરી દઈશું. ડુંગળી સારી રીતે સતળાઈ જાય પછી આપણે ટમેટા ઉમેરી દઈશું ઝીણા